ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે લેક્ચર નંબર 11 ઇંગ્લિશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના લેક્ચરોમાં આપ જાણો છો એ મુજબ પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે શરૂઆત કરેલી છે. પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે નાઉન અને નાઉન્સના પ્રકાર શીખી ચૂક્યા છીએ. એ તમને બધાને જાણ જ છે. નાઉનના બધા પાંચે પાંચ પ્રકારો આપ સર્વેને યાદ છે એવી હું આશા રાખું છું. નાઉન પછી પ્રોનાઉન. તો પ્રોનાઉનની વિભક્તિઓ કર્તા, કર્મ અને સંબંધક વિભક્તિ. અને પ્રોનાઉન કોને કહેવાય એ પણ આપણે શીખી ચૂક્યા છીએ. એના કોષ્ટક, ટેબલ એ પણ આપને સર્વેને યાદ જ છે. હવે વાત કરીએ તો ગઈકાલે જ મેં આપને ગ્રુપમાં જે આપણું ગ્રુપ છે એમાં આપણે મૂકેલ છે કલેક્ટિવ નાઉન્સનું એક પીડીએફ ફોર્મેટ. તો એ સર્વે હું આશા રાખું કે લખી લીધું હશે અને તૈયાર કરી લીધું હશે. હવે આજે આપણો ત્રીજો પ્રકાર છે. આજે આપણો ઇંગ્લિશ લેક્ચર નંબર 11 પ્રકાર આપણો ત્રીજો છે જેનું નામ વર્બ્સ. વર્બ્સ એટલે ક્રિયાપદ. વર્બ્સ એટલે ક્રિયાપદ. હવે કે સર ક્રિયાપદ તો અમને આવડે જ છે, અમને ખબર જ છે, 100% તમને ખબર છે. પણ આજે આપણે જે વર્બ્સ ભણવા જઈ રહ્યા છીએ ને, આજ સુધી તમે નહીં જાણ્યું હોય. કામમાં આપણે વર્બ્સ એટલે ક્રિયાપદ એ જ આવવાનું છે, પણ નોલેજ જરૂરી છે. આજે નહીં તો કાલે કામમાં આવવાનું જ છે. અને જ્યારે પેસિવ વોઇસ શીખીશું ત્યારે વર્બ્સના આ પ્રકાર બહુ કામમાં આવશે 100%. આપણે જે બી ટોપિક છે એ કામમાં આવવાના જ છે, એમાં કંઈ આપણા માટે નવું છે. હવે વર્બ્સ જોઈએ તો વર્બ્સ શું છે? તો વર્બ્સ એ એવી વસ્તુ છે કે જેમ આપણી જોડે લોક હોય, તાળું હોય ને, બતાવું જો આ રહ્યું આ લોક. આ લોક તો છે ને? ઓકે. પણ આ લોક ચાવી વગર નકામું છે. રાઈટ યા રોંગ? આ લોક તમારી જોડે છે જ, પણ ચાવી વગર નકામું છે. કારણ એને ખોલવા માટે, બંધ કરવા માટે, એનો ઉપયોગ કરવા માટે ચાવી મહત્વનો ભાગ ભજવે છે. વચ્ચોવચ એનું હૃદય છે. એમ ક્રિયાપદ એ વાક્યનું હૃદય છે. સમજો, વાક્યનું હૃદય છે. મતલબ કે ક્રિયાપદ એ સૂચવે છે કે તમે શું કાર્ય કરો છો. સમજો બરાબર. ક્રિયાપદ એ સૂચવે છે કે તમે કાર્ય શું કરો છો. બરાબર છે. ક્રિયાપદ વગર કોઈ કાર્ય તમે સમજી શકશો નહીં, આ મારી ગેરંટી. જોઈએ હવે ક્રિયાપદ એટલે કાર્ય સૂચવતો શબ્દ એટલે ક્રિયાપદ. કાર્ય સૂચવતો શબ્દ એટલે ક્રિયાપદ. આ આપણું શોર્ટ ઉદાહરણ. સિમ્પલી કે તમારું જે કાર્ય છે એને સૂચવે છે એ ક્રિયાપદ કહેવાય. સિમ્પલ, મગજમાં બેસી ગયું. બીજું જોઈએ, સમજીએ. કોઈ પણ વાક્ય ક્રિયાપદ વિના અધૂરું છે. કેવું છે? અધૂરું છે. સમજીએ. કોઈ પણ વાક્ય ક્રિયાપદ વિના અધૂરું છે, એનો અર્થ સ્પષ્ટ નથી થતો. કોઈ પણ વાક્ય હોય પછી તમે ક્રિયાપદ વિના એનો અર્થ સ્પષ્ટ કરી શકતા નથી. એટલે મેં કીધું એ પ્રમાણે એટલે એ સાબિત થાય છે કે વાક્યનું હૃદય છે
કોઈ પણ વાક્ય લખી એનો અર્થ જ ના મળે તો એનો કોઈ મીનિંગ છે નહીં. કેવી રીતે એ પણ સમજીએ. સાહેબ તમે આ કહી તો દીધું કે અર્થ નથી મળતો, કેવી રીતે જોઈએ. એક્ઝામ્પલ જોઈએ એટલે ઈઝી ખબર પડી જાય. આઈ નાઉ. આ વાક્ય પૂરું થઈ ગયું મારું. હકીકતમાં વાક્ય જ નથી બનતું. બને છે? નથી બનતું. ક્રિયાપદ વિના વાક્ય જ ન બને. હવે આ વાક્યને મારે બનાવવું છે તો જુઓ. હવે મેં તમને એક જ શબ્દ કીધું છે કે ભાઈ કાર્ય સૂચવતો શબ્દ એટલે ક્રિયાપદ. આમાં કાર્ય કયું થઈ રહ્યું છે? I am playing now. કાર્ય સાહેબ કયું થઈ રહ્યું છે? તો તમને બધાને ખબર પડી કે સાહેબ કાર્ય પ્લેઇંગ નું છે. છે ભાઈ પ્લેઇંગ? તો એ ક્રિયાપદ છે. મગજમાં બેસી ગયું. હવે આ વસ્તુ તો થઈ ગઈ આપણી સિમ્પલ લોજિક. પણ હવે વર્બ્સ, તો વર્બ્સના મેં પ્રકાર પાડ્યા છે. આપણે પ્રકાર દ્વારા એને અલગ અલગ સમજવાની કોશિશ કરશું. વર્બ કઈ એક જ પ્રકારનું નથી હોતું. સમજો, વર્બ પણ અલગ અલગ પ્રકારના હોય છે અને એને સમજવાનો આપણે પૂરો પ્રયત્ન કરીએ. કારણ વર્બ અલગ અલગ પ્રકારના છે અને એને સમજવાનો ફાયદો શું? તો જ્યારે કોઈ પણ કાળ, આપણે જ્યારે કાળ ચાલુ કરીશું, હવે આવનારા 2-4 લેક્ચર પછી આપણા કાળ ટેન્સીસ ચાલુ થઈ જશે. તો કાળ ચાલુ કરીશું ત્યારે કાળ સમજવા માટે ક્રિયાપદને સમજવું પડશે, એને ગોતવું પડશે અને એને ગોત્યા પછી આપણે કાળ ઉપર પહોંચી શકશું. અને ક્રિયાપદના આજે પ્રકાર શીખવા જઈ રહ્યા છે ને એ અતિ મહત્વના છે. કેવી રીતે મહત્વના છે એ જેમ જેમ આવશે હું સમજાવતો રહીશ. પણ આજે નજર ના હટવી જોઈએ, કારણ કે આ આપણું પણ હૃદય છે. સમજો, ક્રિયાપદ વિના કશું થવાનું નથી. આ શોર્ટ એન્ડ સ્વીટ મારો શબ્દ. ઠીક છે, લેટ અસ સી. હવે આપણે વર્બ્સ અહીંયા લખું છું. વર્બ્સના હું જનરલી 2 પ્રકાર પાડું છું. કયા કયા? એકને હું મેઇન વર્બ કહું છું, બીજાને હું ઓક્ઝિલરી કહીશ. પહેલી વાર નામ આવ્યું છે ઓક્ઝિલરી. કયું? ઓક્ઝિલરી. ફરીથી રિપીટ કરું છું, ઓક્ઝિલરી, મેઇન વર્બ. હવે આની અંદર આના 2 પ્રકાર છે જનરલી, મેઇન વર્બ, ઓક્ઝિલરી વર્બ. હવે મેઇન વર્બ ની વાત કરીએ તો મેઇન વર્બ ની અંદર પણ થોડા ભાગ પડે છે. કયા ભાગ પડે છે? ટ્રાન્ઝિટિવ અને ટ્રાન્ઝિટિવ કહેવાય અને આ છે ઇનટ્રાન્ઝિટિવ. આ મેઇન વર્બના 2 પ્રકાર છે. ટ્રાન્ઝિટિવ એટલે સકર્મક, ઇનટ્રાન્ઝિટિવ એટલે અકર્મક. ઓકે, આ મેઇન વર્બના 2 પ્રકાર, ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ. હવે ઓક્ઝિલરી વર્બના પણ આપણે 2 પ્રકાર પાડ્યા છે. કયા કયા પાડ્યા છે જોઈ લઈએ. ગરમી વધારે છે, વરસાદની ગરમી. જોઈએ તો ઓક્ઝિલરી વર્બમાં પણ આપણે 2 પ્રકાર પાડ્યા છે. કયા કયા પ્રકાર પાડ્યા છે? તો અહીંયા આપણે પ્રાઇમરી અને મોડલ 2 પ્રકાર છે. કયા છે? પ્રાઇમરી અને મોડલ ઓક્ઝિલરી વર્બમાં. પ્રાઇમરી અને મોડલ. તો હવે આપણે પહેલા મેઇન વર્બ શીખીશું. આપણા વર્બ્સના ફરીથી સમજો. વર્બ્સના મેઇન 2 પ્રકાર, મેઇન વર્બ, ઓક્ઝિલરી વર્બ. એના પેટા પ્રકાર 4 છે. ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ એ મેઇન વર્બમાં આવે છે. સકર્મક, અકર્મક. ઓક્ઝિલરીઝ માં પ્રાઇમરી અને મોડલ 2 પ્રકાર છે. ઓકે,
હવે જોઈએ મેઇન વર્બ અને ઓક્સિલરીઝ થોડાક એક્ઝામ્પલ લઈ લઈએ, બંનેને સમૂહમાં સમજી લઈએ, પછી આપણે મેઇન વર્બ પર જઈએ છીએ કે ટ્રાન્ઝિટિવ. હમણાં પહેલા કોને સમજવા જઈ રહ્યા છીએ સમજો. હમણાં પ્રથમ આપણે મેઇન વર્બ અને ઓક્સિલરી વર્બને સમજવા જઈ રહ્યા છીએ. આને હમણાં ભૂલી જાઓ, આ બંનેને હમણાં ભૂલી જાઓ. હમણાં પહેલા મેઇન વર્બ અને ઓક્સિલરી વર્બ આપણે શીખી લઈએ, પછી આના પર જઈએ છીએ. ઓકે, જોઈએ એક્ઝામ્પલ લઉં છું એટલે એકદમ ઈઝીલી ખબર પડે. I am reading a book. હવે એમાં આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે સમજો. I ને આપણે પ્રોનાઉન સર્વનામ એટલે કે કર્તા, આ કર્તા વિભક્તિમાં આવે છે. I આવે કે નહીં આવતું? તો આને કર્તા કહીશું. એ તમને બધાને ખબર છે. a book જે છે એ નામ છે. નામ કે નહીં ભાઈ? શું છે જવા દો હમણાં બીજું બધું. પણ આપણને ખબર છે કે a book નામ છે, આપણે શીખી ગયા છીએ. I કર્તા છે, તમને ખબર છે, કારણ કે પ્રોનાઉનમાં કર્તા વિભક્તિમાં I આવે છે. કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ સંબંધક વિભક્તિ. કર્તા વિભક્તિમાં I આવે છે તો I એ કર્તા છે આપણા માટે. a book એ આપણા માટે નામ છે. બીજું શું છે એ પછી સમજીશું, સમજો. બીજું પણ આને કહેવાય છે પણ એ પછી. હમણાં આપણને ખબર છે કે book આપણે ભણી ચૂક્યા છીએ. book એટલે નામ. હવે વધ્યું શું આપણી જોડે? હા, એમ અને રીડિંગ. શું વધ્યું છે? એમ અને રીડિંગ. બે જ વસ્તુ વધ્યું છે. પહેલા એને સર્કલ કરી દઈએ. એમ રીડિંગ. તો હવે આ એમ જે છે એને આપણે કહીશું ઓક્સિલરીઝ વર્બ. અને જે આ રીડિંગ છે એને રીડ કહેવાય. મેઇન વર્બ એનું શું છે? મેઇન વર્બ એનું છે રીડ. સમજો, રીડિંગ ing જે લગાવ્યું છે કાળ સૂચક છે, વર્તમાન કૃદંત છે, પણ એનું મેઇન વર્બ જે કહેવાય એ રીડ છે. સમજો. તો રીડ એ આપણા માટે શું થયું? મેઇન વર્બ. હવે તમને એવો પ્રશ્ન કે સાહેબ મેઇન વર્બ અને ઓક્સિલરીઝ વર્બ એટલે વળી શું? તો મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. કેમ મુખ્ય ક્રિયાપદ? તો આપણે કીધું કાર્ય સૂચવતો શબ્દ એટલે ક્રિયાપદ. તો રીડ એટલે વાંચન, વાંચવાની ક્રિયા. તો આખા વાક્યમાં કાર્ય સૂચવતો શબ્દ એક જ છે, રીડ. એટલે એને આપણે મેઇન કીધું. સમજો, એકદમ ઈઝી છે. આખા વાક્યમાં કાર્ય સૂચવતો કે કયું કાર્ય થઈ રહ્યું છે એ સૂચવતો શબ્દ છે રીડ. એટલે એને આપણે મેઇન વર્બ કીધું. યાદ રાખવાની જરૂર નથી. જે કાર્ય સૂચવે છે એ મેઇન કહેવાય. તો એ મેઇન વર્બ. અને આ એની સાઈડનો વર્બ છે, હેલ્પિંગ વર્બ પણ એને કહેવાય. ઓક્સિલરીઝ વર્બ ને બીજું શું કહેવાય? હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એવો પણ શબ્દ. હેલ્પિંગ એટલે મદદ કરતો શબ્દ, મદદ કરતું ક્રિયાપદ. તો એને આપણે એ પણ વાપરી શકીએ છીએ. પણ અહીંયા આપણે નિયમ વાઇઝ જઈએ છીએ. તો આઈ હોપ આ તમને એકદમ મગજમાં આવી ગયું. હજુ એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. કાઈ છે જોઈએ. આ બાજુ લઈ લઈએ, થોડું દેખાશે નહીં એટલે અહીંયા લઈ લઈએ છીએ. હવે જો સૌપ્રથમ સી, તમે બધા જાણો છો એ પ્રમાણે કર્તા. કેમ કર્તા? પ્રોનાઉનમાં કર્તા વિભક્તિમાં આવે છે એટલે કર્તા. ટીવી, તમને બધાને ખબર છે નામ. ટીવી નામ જ છે ને. હવે આપણી જોડે વધ્યું તો પહેલા કાર્ય સૂચવતો શબ્દ જોઈએ, ગોતી લઈએ. વોચિંગ. પણ વોચિંગ ને આપણે શું લખીશું? વોચ. અને વોચ એ આપણા માટે શું થઈ ગયું? મેઇન વર્બ. કેમ મેઇન વર્બ થયું?
તો કે સાહેબ મેઇન કાર્ય સૂચવતો શબ્દ છે અને એની બાજુમાં એને મદદ કરતો શબ્દ is, તો is ને આપણે ઓક્ઝિલરી વર્બ તરીકે ઓળખીશું. બોલો છે કોઈ એકદમ સિમ્પલ. મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બનો તફાવત સમજી ગયા કે મેઇન વર્બ એટલે મુખ્ય જે કાર્ય સૂચવે છે, જે તમે જોઈ શકો છો, અને ઓક્ઝિલરીઝ એટલે એને મદદ કરે છે, કરી રાખી મદદ. તો આ બંને વર્બ મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ એકદમ ટીકડી, કોઈ ઇશ્યુ નો ઇશ્યુ. હવે આપણે ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ પ્રાઇમરી મોડલ આજે ભણી જ લેવા છે, ગમે તે થઈ જાય. ફટાફટ લખી નાખો. ચલો દરેકે લખી લીધું હશે. તો હવે આવી જઈએ મેઇન વર્બ, જે આપણો પહેલો પ્રકાર ક્રિયાપદ. મેઇન વર્બમાં આપણે બે પ્રકાર પાડ્યા છે, ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ. બરાબર છે. હવે ટ્રાન્ઝિટિવ એટલે શું? તો ટ્રાન્ઝિટિવ એટલે સકર્મક, અને આ અકર્મક. હવે આમાં બે પ્રકાર છે. તો પહેલો પ્રકાર આપણી જોડે કયો છે? ટ્રાન્ઝિટિવ. બીજો પ્રકાર ઇનટ્રાન્ઝિટિવ. તો પહેલો પ્રકાર જોઈએ આપણે ટ્રાન્ઝિટિવ વાળો. તો ટ્રાન્ઝિટિવ એટલે શું? કે જે વાક્યનો ભાવાર્થ સ્પષ્ટ હોય અને કર્મ આપેલ હોય તેને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. શું આપેલું હોવું જોઈએ? કર્મ. ભાવાર્થ સ્પષ્ટ હોવો જોઈએ. આની જનરલ સામાન્ય વાક્ય રચના કેવી બને ખબર છે તમને? જે વાક્ય આપેલું હોય ને એની વાક્ય રચના આપણે જોઈએ ને, વાક્યના ભાગ પાડીએ તો આ રીતે બને. કર્તા, પછી ક્રિયાપદ હોય, ક્રિયાપદ ગમે તે હોય, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી, અને કર્મ. ટ્રાન્ઝિટિવ એટલે કર્મ કમ્પલસરી. આ જે કર્મ મેં રાઉન્ડ કર્યું છે ને એ ફરજિયાત હોવું જોઈએ. આ કમ્પલસરી છે. જો આ ના હોય તો આ ટ્રાન્ઝિટિવ હોય નહીં. ટ્રાન્ઝિટિવ એટલે સકર્મક, જેને ઉલટાવી શકાય. બીજો શબ્દ કહીએ તો શું કહેવાય? એ વાક્યને તમે ઉલટાવી શકો એને ટ્રાન્ઝિટિવ કહેવાય. બરાબર છે? જેને આપણે ટ્રાન્સલેટ કરી શકીએ ટૂંકમાં, એવા વાક્યની વાત થઈ રહી છે અહીંયા. જોઈએ, હમણાં ખબર પડે. જો બાળકો, આઈ એકદમ સિમ્પલી ખબર પડી ગઈ સાહેબ, કરતા તો આપેલું જ છે. આપેલું છે કે નહીં? કેવી રીતે ખબર પડી? તો કે સાહેબ આઈ એ સર્વનામ છે અને સર્વનામમાં આઈ એ કર્તા વિભક્તિમાં આવે છે, એ અમને ખબર છે. અને કર્તા વિભક્તિ એટલે કર્મ. એમ આઈ રાઈટ કે રોંગ? હવે વાત કરીએ તો આપણે ક્રિયાપદ શીખી ગયા છીએ શોધતા. કાર્ય સૂચવતો શબ્દ એટલે ક્રિયાપદ. તો આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું, તો એમાં કાર્ય કયો શબ્દ સૂચવે છે? સમજો બરાબર. તો કાર્ય સૂચવતો શબ્દ આપણી જોડે છે પ્લે. પ્લે એટલે રમવું, એને કહેવાય ક્રિયાપદ. હવે વધ્યું ક્રિકેટ. ભાઈ ક્રિકેટ સમજો પ્રશ્ન. આઈ પ્લે ક્રિકેટ
તો કે સાહેબ ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ. આપણે ઇન્ટ્રાન્ઝિટિવ પણ આવે છે આ કર્મ. તો હવે આ તો બધી બરાબર છે કે કર્તા ક્રિયાપદ કર્મની આપણને કઈ રીતે ખબર પડે? કર્તા કા ખબર પડી ગઈ કે પ્રોનાઉન વાળું છે અથવા નામ આપેલું સ્ટાર્ટિંગમાં કરતા હોય છે. ક્રિયાપદ ખબર પડી ગઈ ભાઈ કાર્ય સૂચવતો શબ્દ. હવે તમારે કર્મ જાણવા માટે પાછળનું કર્મ છે કે નહીં, ક્રિકેટ નામ છે એ આપણને ખબર છે, ક્રિકેટને નામ કહેવાય એ તો આપણે શીખી ગયા નાઉનમાં. પણ આ કર્મ છે કે નહીં એ કેવી રીતે જાણવું? એકદમ સિમ્પલ, સમજજો. આ પ્લે છે ને, પ્લે પ્લેનું તમને ગુજરાતી કદાચ નથી આવડતું એવું માની લઈએ, ચલો તોય વાંધો નહીં. તો ક્રિયાપદને તમે એક નાનકડો પ્રશ્ન પૂછો, શું, જો ગુજરાતી આવડે છે તો કે શું રમ્યો, ગુજરાતી આવડે છે તો શું અને પ્લે એટલે રમ્યો. શું પ્રશ્ન પૂછવાનો છે, સાંભળજો. પ્રશ્ન શું પૂછવાનો છે? જો આવડે છે તો, અથવા નથી કે સાહેબ ગુજરાતી બધા શબ્દોનું તો ના આવડે તો કોઈ વાંધો નહીં, શું પ્લે કર્યું અથવા કરે છે જે બી હોય, શું પ્લે જે બી ક્રિયાપદ હોય એને મૂકી દેવાનું. હવે જો શું રમ્યો તો જવાબ તમને મળી ગયો. મળ્યો કે ના મળ્યો? શું મળ્યો? તો કે સાહેબ ક્રિકેટ રમ્યો. હવારનો ધોકા કૂટું, હવારનો ધોકા કૂટું, કપડા ધોવાનો ધોકો તોડ્યો કપડો. હવે તો મમ્મી બોલે તો રમ્યો શું? તો કે ભાઈ ક્રિકેટ રમ્યો. તો ક્રિકેટ આપણું કર્મ છે અને વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ ત્રણેય વસ્તુ છે, ત્રણેય છે. એટલે આને આપણે કયું વાક્ય કહીશું? ટ્રાન્ઝિટિવ કહેવાય. બોલો, એકદમ પપ્પુ. આને કહેવાય પપ્પુ ભાઈ. શું કહેવાય? પપ્પુ. હજુ એક બીજું એક્ઝામ્પલ લઈએ. ટ્રાન્ઝિટિવમાં કઈ છે નહીં તો કે સાહેબ આ શીખવાડો શું કરવા કઈ છે નહીં. તો આ વસ્તુ આપણે 3 માર્ક્સમાં એક્ટિવ અને પેસિવ વોઇસ આવે છે. 9મામાં આવે છે, 10મામાં આવે છે, 11મામાં આવે અને 12મામાં આવે. 3 માર્ક્સમાં આ કર્તા ક્રિયાપદ ને કર્મ એના સિવાય બોસ નથી થતું. એ આવડે ને એને જ આવડે. પહેલી કન્ડિશન આ હોય, આ આવડતું હોય જેને ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ માં ખબર પડતી હોય એને એક્ટિવ પેસિવ વોઇસ 5 મિનિટમાં આવડી જાય. યાદ રાખજો શું કીધું છે? 5 મિનિટમાં આવડી જાય. જ્યારે હું ચાલુ કરીશ ત્યારે આ ખાલી યાદ હોવું જોઈએ. 100% ગેરંટી 5 મિનિટમાં એક્ટિવ પેસિવ વોઇસ તમને આવડી જશે. આપણું વચન છે તમને. જોઈએ હવે બીજું એક્ઝામ્પલ. She sings a song. તો તમે કીધું એ પ્રમાણે she પ્રોનાઉન કરતા છે. sings કાર્ય સૂચવતો શબ્દ, ગાવાની ક્રિયા. sings એટલે ગાવું. તો આપણને ખબર પડી ગઈ કે આ ક્રિયાપદ છે. આ સોંગ માટેની ચર્ચા કરવાની રહી. તો સિંગ ને પ્રશ્ન પૂછીએ. સિંગ ને પ્રશ્ન પૂછીએ ભાઈ કે શું ગાયું અથવા તો શું સિંગ કર્યું. શું સિંગ કર્યું ભાઈ? સમજો. બે પ્રશ્ન પૂછી શકાય. ગુજરાતી આવડતું હોય તો પરફેક્ટ કરજો. શું ગાયું, શું સિંગ કર્યું. તો શું ગાયું? તો કે ભાઈ મેં તો સોંગ ગાયું. તો સોંગ આપણા માટે કર્મ. કર્મ કહેવાય કે ના કહેવાય? જવાબ મળી ગયો આપણને. અન જવાબ જો તમને આ મળી જાય છે પાછળનો, જે ક્રિયાપદને પ્રશ્ન પૂછો છો એનો જવાબ તમને અહીંથી મળે છે એના એક્ઝેક્ટ પાછળથી, તો એ કર્મ કહેવાય. જો જવાબ નથી મળતો, જવાબ નથી મળતો તો એ ઇનટ્રાન્ઝિટિવ કહેવાય. એની ચર્ચા આપણે કરીએ છીએ. હમણાં ટ્રાન્ઝિટિવ શીખી રહ્યા છે એટલે ટ્રાન્ઝિટિવ જોઈએ છે. પણ હવે તમને એટલી ખબર પડી જવી જોઈએ કે આ પ્રશ્ન પૂછ્યો, જવાબ મળ્યો કે આ ભાઈ અ સોંગ, તો એ કર્મ એટલે કે ટ્રાન્ઝિટિવ. જવાબ નથી મળ્યો તો ઇનટ્રાન્ઝિટિવ, પપ્પુ. તો
આ આપણું કર્મ થઈ ગયું અને કર્મ થયું એટલે આ સેન્ટેન્સ થઈ ગયું ટ્રાન્ઝિટિવ. બોલો કોઈ પ્રોબ્લેમ? ના જોઈ કે યાર ઉતાર દો ફટાફટ. ચલો લખી નાખ્યું છે બધાએ. હવે આપણે જોઈએ બીજો પ્રકાર આપણો ઇન્ટ્રાન્સિટિવ. ઇન્ટ્રાન્સિટિવ એટલે શું પહેલા એ સમજી લઈએ. તો કે જેનો અર્થ સ્પષ્ટ ન હોય અથવા કર્મ ન હોય તેને કહેવાય, તેને ઇન્ટ્રાન્સિટિવ કહેવાય. શું કહેવાય? ઇન્ટ્રાન્સિટિવ. જોઈએ હવે કેવી રીતે. એક્ઝામ્પલ લઈએ એટલે સિમ્પલી ખબર પડે. પણ અહીંયા આપણો નિયમ એ છે કર્તા આપેલું હશે, ક્રિયાપદ પણ આપેલું હશે, નહીં આપેલું. એની જગ્યાએ જે પણ આપેલું હોય પણ આપેલું તો હશે કંઈક પણ કર્મ નહીં આપેલું હોય. એક્ઝામ્પલ જોઈએ. સીતા સ્પીક્સ સોલી. તો તમને ખબર જ છે સીતા કર્તા. ઓકે, પહેલું કર્તા એટલે કે જે કાર્ય કરે છે, જેના દ્વારા કાર્ય થાય છે, સીતા દ્વારા કાર્ય થાય એ કર્તા. સીતા એટલે સી, સી એ કર્તા અને સીતા એ કર્તા. ઓકે. કાર્ય સૂચવતો શબ્દ તો સ્પીક બોલે છે તો ક્રિયાપદ. હવે એને આપણે પ્રશ્ન પૂછીએ, સ્પીક ને પ્રશ્ન પૂછીએ શું બોલ્યો અથવા શું સ્પીક કર્યું. શું બોલ્યો હવે સ્લોલી નો મીનિંગ થાય ધીમેથી. શું બોલ્યો તો કે ધીમેથી ના. પ્રશ્ન શું હોવો જોઈએ? કેવું બોલ્યો તો જવાબ ધીમેથી બરાબર છે. શું બોલ્યો તો સ્લોલી બરાબર છે નહીં. તો આપણને આ જવાબ મળતો નથી. મળે છે શું બોલ્યો તો કે સ્લોલી. સ્લોલી થોડું બોલાય. કેવું બોલ્યો તો સ્લોલી બરાબર છે. પણ આપણે તો પ્રશ્ન પૂછવાનો શું બોલ્યો. તો અહીંયા એ હોવું જોઈએ કે સીતા સ્પીક્સ પોયમ. સમજો આ વાક્યને આ ઇન્ટ્રાન્સિટિવ છે કારણ કે જવાબ ના મળ્યો. આ જ વાક્યને તમે આમાં ફેરવવું હોય તો હું ખાલી સ્લોલી ની જગ્યાએ સમજો અહીંયા આ વાક્ય એટલું એમ સીતા સ્પીક્સ અ પોયમ. સમજો બરાબર. સ્લોલી ની જગ્યાએ મેં ખાલી પોયમ મૂકી દીધું છે. હવે તમે આને પ્રશ્ન પૂછો શું બોલ્યો તો પોયમ બોલ્યો, કવિતા બોલ્યો. Am I right or not? શું સ્પીક કર્યું તો આ પોયમ. તો આ ટ્રાન્સિટિવ છે. જવાબ તમને મળે છે અહીંયા આ, પણ અહીંયા ના છે નથી. એટલે આ સેન્ટેન્સ થયું ઇન્ટ્રાન્સિટિવ. એનાથી ખબર પડી કે ly હોય ક્રિયાપદ પછી જે ly હોય છે એ કર્મ હોતું નથી. મગજમાં બેસી ગયું. કર્મ હંમેશા નામ જ હોય અથવા પ્રોનાઉન હોય. જેમ અહીંયા જો નામ છે સીતા કર્તા. કર્તા અને કર્મ એ હંમેશા નામ અથવા પ્રોનાઉન થી જ બનેલા હોય. કે તો નામ હોય કે તો પ્રોનાઉન હોય. ખબર પડી કે હવે આ ly વાળું શું છે આગળ શીખવાનું છે પાછું. હાલ આને આપણે ડીપમાં નથી ઉતરતા. તો આ મારા ખ્યાલથી સમજણ પડી ગઈ છે. હવે હું ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ બંને વાક્ય ભેગા એક જ સેમ વાક્ય લઉં છું. ખાલી એને સહેજ ફરક કરું છું એટલે તમને શું એ પણ ડીપલી ખબર પડી જાય. એનો કોઈ ઇશ્યુ ન રહે. જોઈ લઈએ.
સમજો, બંને એક જ વાક્ય છે, બંને વાક્ય સેમ જ છે, કોઈ ફરક નથી. She sings a new song sweetly in the party, આ પહેલું વાક્ય. તો she આપણા માટે કર્તા, she sings, કાર્ય શું છે? sings એટલે કે ગાવું. a new song, પછી એક શબ્દ છે sweetly અને in the party. હવે આપણે આ ગાવા વાળાને પ્રશ્ન પૂછીએ, શું ગાયું? પૂછ્યો પ્રશ્ન તો જવાબ તમને મળી ગયો. a new song ગાયું, જો આટલું બધો શબ્દ છે એમાંથી આપણને શું ગાયું? તો a new song. શું ગાયું? sweetly. શું ગાયું? in the party. તો આપણને શું ગાયું? તો કે a new song, કર્મ મળી ગયું. જો પાછળ આટલા બધા શબ્દ હોવા છતાંય આપણે કર્મ ગોતી નાખ્યું. તેમ sweetly, તો અહીંયા પ્રશ્ન શું હોવો જોઈએ? કેવું ગાયું? તો sweetly જવાબ મળે. ક્યાં ગાયું? તો in the party મળે. મગજમાં બેસે છે ને? તો આપણે તો ખાલી પ્રશ્ન શું પૂછવાનો છે ક્રિયાપદને કે ભાઈ તે શું ગાયું? તો કે મેં તો a new song ગાયું. તો આપણને મળી ગયું કર્તા, ક્રિયાપદ અને કર્મ. મળી ગયું કે ના મળી ગયું? તો આપણું આ સેન્ટેન્સ થઈ ગયું ટ્રાન્ઝિટિવ. થઈ ગયું કે ના થઈ ગયું? પાછળના જે આ વસ્તુ છે એને આપણે અન્ય શબ્દ તરીકે ઓળખીશું. કયા શબ્દ તરીકે ઓળખીશું? અન્ય શબ્દો, વધારાના શબ્દ. ઓકે, આનું આ વાક્ય મેં થોડું ચેન્જ કરી નાખ્યું છે, એમાં થોડોક બદલ લાવી દીધો છે. સી એ તમે જાણો છો કરતા, સિંગ્સ હમણાં જ આપણે વાત કરી ક્રિયાપદ. સ્વીટલી ઇન ધ પાર્ટી મેં આ ન્યુ સોંગ કાઢી નાખ્યું. ક્રિયાપદને પ્રશ્ન પૂછો ભાઈ શું ગાયું? તો જવાબ તો મળતો જ નથી આપણને. આમ મળે છે તો અહીંયા કર્મ છે નહીં, તો આને કહીશું ઇન્ટ્રાન્ઝિટિવ. બોલો પપ્પુ કે નોટ પપ્પુ? ખબર પડી ગઈ ભાઈ? ટ્રાન્ઝિટિવ ઇન્ટ્રાન્ઝિટિવ માં પરફેક્ટ ખાલી ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો, ક્રિયાપદ ગોતતા તો આવડે જ, કારણ કે કાર્ય સૂચવતો શબ્દ છે ને વાક્યમાં કાર્ય સૂચવતો શબ્દ. હવે આખું વાક્ય છે એમાં કાર્ય સૂચવતો શબ્દ કે ભાઈ ગાવાની કાર્ય થઈ રહ્યું છે તો સિંગ, બરાબર છે. એટલે અહીંયા તો કે સ્પીક, કાર્ય સૂચવતો શબ્દ કરતા સ્ટાર્ટિંગમાં જ હોય, નામ જ હોય, કર્મ પણ નામ જ હોય. a new song, નામ આવ્યું કે ના આવ્યું? સમજજો. કર્તા અને કર્મ, કર્તા અને કર્મ હંમેશા નામ અથવા પ્રોનાઉન હોય. આ મગજમાં રાખવાનું, બરાબર છે? લખી નાખો, ખબર પડી ગઈ. જોઈ શકો છો હોમવર્ક 5 વાક્યો. અજય rings the bell, she eats slowly, Mahesh laughed loudly, he gives an apple, Raju dance well in the party. 5 વાક્ય આપ્યા છે. કરવાનું શું છે 5 વાક્યમાં? તો પહેલું ટ્રાન્ઝિટિવ છે કે ઇન્ટ્રાન્ઝિટિવ એ સાબિત કરવાનું છે. ઓકે, બીજા નંબરમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ જો હોય તો ઇન્ડિકેટર કરવાનું છે. ઇન્ડિકેટર એટલે એની નીચે આમ લખીએ ને આપણે કર્તા, ક્રિયાપદ, આપણે જે શીખી ગયા એ પ્રમાણે. ઓકે, તો આટલા સુધી રાખીએ કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. તો આજે આટલું જ. હવે નેક્સ્ટમાં આપણે બાકી શું રહ્યું? ખાલી મેઇન વર્બ ટ્રાન્ઝિટિવ ઇન્ટ્રાન્ઝિટિવ બંને પતી ગયા છે. નેક્સ્ટમાં આપણે મોડલ ઓક્સિલરીઝ એટલે કે ઓક્સિલરીઝ વર્બમાં પ્રાઇમરી અને મોડલ જોઈ લઈશું. એ આવતીકાલે. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.